श्रीरारं श्रीहरिं तुंगे पीठवरे स्थितं परिवृतं सद्भक्तवृन्द यथा ताराभिर्विदुमत्स्यमान मुरुदा तैस्सन्दनै कौसुमी हारे शेखर पंक्तिभिश्च हृदये शुक्लांबरां चिंतये। श्री अक्षरधामना अधिपति श्री स्वामीनारायण बापा स्वामी बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामीनारायण गादीनाध्याचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण साईं बाबा भगवते नमो नमः। प्रेम प्रिय स्वामी श्री जी महाराज पुरुषोत्तम बिहारी स्वामी जी महाराजाय नमो नमः। वर्तमान आचार्य जितेंद्र बिहारी स्वामी जी महाराज एमने नमो नमः। शिक्षापत्री श्लोकनी अंदर महिमानी बात आई एकादशी के एकादशी उजवीए तो 10 इंद्रियों ने 11मुं मन तेने कंट्रोल करिए तो एकादशी उजवी कहेवाय। नहीं तो महाराज कहे छे के ढोर लांघण कर्યું कहेवाय। करवा खातर खाली एकादशी करी अनाज जम्या नहीं एवी रीते एकादशी करी, परंतु खास करीने तो मन ने कंट्रोल करवो अने जे व्रत उपवास करवामां आवे तो एनुं फळ विशेष थाय। कारण के अपना ऋषि मुनिओए आ शरीर स्वास्थ्य सारू रहे तेना माटे पण व्रत उपवास आ बधुं करवानुं कह्युं छे। अने स्वामीनारायण भगवाने पण शिक्षापत्रीमां चातुर्मासने विषे खास करीने व्रत उपवास વધારે કરવા ને નિયમો પણ કયા છે। અને મહારાજ 70મા વચનામૃતમાં કહે છે કે છોકરો નાનો હોય ત્યારે છોકરાને કશી ખબર હોતી નથી કે કોણ મારો બાપ છે કોણ મારી માં છે। ખબર હોય છોકરાને એની માં રમાડે, રમાડ્યા પછી શું બતાવે? આંગળી બતાવે, આ તારા બાપ, આ તારી માં, આ તારા કાકા, આ તારા કાકી। એટલે કુટુંબીમાં જેટલા બધા હોય એ બધાની ઓળખાણ કરાવે। એટલે નાનપણથી છોકરાને ગણગુથીમાં એની માં બાપ એ બધા ઓળખાણ કરાવે છે કે તારા માતા પિતા છે, તારા ફઈ ફુવા છે, તારા મામા મામી છે। આ બધી છોકરાને ખબર કેમ પડી? તો નાનપણથી એના માતા પિતા એને ઓળખાણ કરાવે અને પછી એ છોકરામાં દ્રઢ થઈ જાય કે આને મારી માં જ કહેવાય। એને બાપ કીધા? માને કદી એ બાપ કહેતો નથી, કે છે માને માં જ કહેવાય અને બાપને બાપ જ કહેવાય। બાપને માં કહેતો નથી, કે છે નથી કહેતો। કારણ કે એની માએ બાપે નાનપણથી જ એને ગણગુથીમાં એવા સંસ્કારો આપ્યા છે કે માતાને માતા જ કહેવાય, પિતાને પિતા જ કહેવાય ને। નાનપણમાં છોકરાને શું કહે? અગ્નિ હોય, પ્રોજ્વલિત હોય કે બાકસ હોય, લાઇટર હોય, આ બધું હોય તો એનાથી દૂર રાખે કે બેટા આનાથી દૂર રહેવાય। ગેસ પર અગ્નિ પ્રગટ્યો હોય તો પણ દૂર રાખે। કેમ? અગ્નિથી બળી જવાય, એની પાસે જવાય નહીં। તો નાનપણમાં એની માએ એના છોકરાને સંસ્કાર આપ્યા
કે અગ્નિથી નજીક ન જવાય, બળી જવાય. પાણી તો સ્નાન કરાય, ઊનું પાણી હોય તો પણ બહુ, તો એમાં પણ આંગળી બોળો તો બળી જવાય. આકાશ છે એને આપણે બધા શું કહીએ છીએ? આકાશ જ કહીએ છીએ ને. આકાશને એમ કીધું કે આ પાણી છે, પાણીને એમ કીધું કે આ અગ્નિ છે, એવું કોઈ કહેતું નથી. અગ્નિ એટલે અગ્નિ જ કહેવાય, પાણી એટલે એને પાણી જ કહેવાય, અને આકાશ એટલે એને આકાશ જ કહેવાય ને. એને બીજું કંઈ કીધું તમે? પાણીને કોઈ અગ્નિ કહેતું નથી, અગ્નિને પાણી કહેતું નથી, અને આકાશને કોઈ અગ્નિ કહેતું નથી. આવું કેમ? તો આવી તમને બધાને ને આપણને બધાને ખબર કેમ પડી? પહેલી વસ્તુ એ ઉદ્ભવે કારણ કે નાનપણથી જ એને સંસ્કારો આપવામાં આવે છે કે બેટા આને શું કહેવાય? તો આને અગ્નિ કહેવાય. આને શું કહેવાય? તો આને પાણી કહેવાય. આને શું કહેવાય? તો આને આકાશ કહેવાય. આ બધી ખબર એ છોકરાને નાનપણથી પડે છે. એના મા બાપ એને ઓળખાવે છે કે આ બધી વસ્તુને આમ જ કહેવાય. આપણે જાણીએ છીએ કે પોલિટિક્સની અંદર બધા રાજકારણીઓ ભેગા થાય, બધા નેતાઓ ભેગા થાય, વિરોધી પાર્ટીઓ ભેગી થાય, આ બધા ભેગા થાય તો વિરોધ પાર્ટી હોય તો વિરોધ પાર્ટીએ કદી પણ એમ કીધું નહીં કે અગ્નિને પાણી કીધું, તો એ વિરોધ જતાવ્યો કે ના પાણીને અમે અગ્નિ કહીશું, કીધું કહીએ. અગ્નિને અમે પાણી કહીશું, કીધું કહીએ. આકાશને અમે અગ્નિ કહીશું, એવું કહીએ, કીધું. વિરોધ કરશે, બીજી બધી બાબતો વિરોધ કરશે, પણ કદી એમ નહીં કે અગ્નિનો વિરોધ નહીં કરે, પાણીને પાણી જ કહેશે, અગ્નિને અગ્નિ જ કહેશે, આકાશને આકાશ જ કહેશે. કીધો બીજો કોઈ વિરોધ કર્યો? ક્યારે કોઈ સાંભળ્યું? આટલા બધા તમે રાજકારણની બધી પેપરો આવતા હોય, ન્યૂઝ વાંચતા હશો, ક્યારે આના વિશે કોઈ વિરોધ નથી આવતો. વિરોધ આવે છે પણ પેલી રીત, બીજી બાબતો, પક્ષાપક્ષીનો, મારું તારું, એનો વિરોધ આવે. પરંતુ જે મા બાપે શીખવાડ્યું છે, જે શાસ્ત્રોની અંદરથી તમે ભણ્યા છો, એ વસ્તુ સત્ય છે અને સત્યનો બધાએ સ્વીકાર કર્યો છે. ક્યારેય એમાં શંકા કુશંકા થતી નથી. તો અજગર કહેવાય, બરાબર? અજ એટલે સંસ્કૃત શબ્દ છે. અજ એટલે બકરી થાય, અને ગર એટલે ગળી જવું. બકરીને જે આખી ગળી જાય એને શું કહેવાય? અજગર કહેવાય. એટલે એનું નામ અજગર પડ્યું, બરાબર? અજગર તો તમે બધા જોયો, કોઈ નહીં જોયો હોય. હા, ઝૂમાં કદાચ જોવા ગયા હોય તો કદાચ મોટો અજગર તમને જોવા મળે, પરંતુ અજગર બહુ મોટો હોય એમ કે છે. એનું મોઢું આખું, આખી બકરી ગળી જાય, આખા માણસ ગળી જાય. લો, ઘણી વાર કિસ્સા આવતા હોય કે અજગર આખાને આખા માણસ ગળી જાય, એટલામાં એટલી બધી તાકાત હોય. અને માણસ ગળી જાય પછી જ્યાં સુધી બહુ ચાલી ન શકે, કારણ કે કંઈ ગળી ગયો હોય, ખાઈ ગયો હોય, એટલે એ બહુ ચાલી ન શકે, ધીરે ચાલે. અને જો એવા સમયની અંદર એ અજગર જો કોઈ પદાર્થમાં કે કોઈ ઝાડની અંદર એકદમ વીંટળાઈ જાય તો અંદર જે બકરી ગળી હોય, માણસ ગળ્યો હોય, શું થાય? ઘુમાઈ જાય, મરી જાય. પરંતુ એ સમય પહેલા જો એ માણસ એના પેટની અંદર ગમે તે કંઈ વસ્તુ હોય ને જો ચીરો મારી દે તો એ અજગરની પાછળના ભાગ બહુ સોફ્ટ હોય, બહાર નીકળી શકે તો બચી જાય. પરંતુ જો કોઈ ભરડો લઈ લીધો કોઈ ઝાડ ઉપર કે ગમે ત્યાં, તો અંદર રહેલો માણસ કે પ્રાણી, આ બધાના શું થઈ જાય? હડ્ડી પસલી એક કરી નાખે. એટલે અજગરમાં આવી તાકાત હોય છે. પણ તમે બધા અજગરને શું કહેશો ભાઈ? અજગર જ કહેવાય. પછી અજગરને મગર કહો. પાણીમાં મગરની તાકાત બહુ હોય, જેમ સિંહની તાકાત 12 હોય જંગલની અંદર. જંગલની અંદર શું કહેવાય? સિંહને જંગલનો રાજા કહેવાય ને. સિંહ એક તાળ મારે બધા આઘા પાછા થઈ જાય. તેમ પાણીનો કિંગ, રાજા કોણ કહેવાય? મગર કહેવાય. મગરની તાકાત બહુ હોય પાણીની અંદર. સિંહને પણ એ ગાંઠે નહીં, આવી તાકાત.
પણ મગરને શું કહેવાય? મગર જ કહેવાય. અને અજગરને અજગર જ કહેવાય. તો આ બધું આપણામાં બુદ્ધિ આવી ક્યાંથી? પહેલો પ્રશ્ન એ થાય. તમને કોણે બધાએ શીખવાડ્યું કે આ અજગર કહેવાય, આ મગર કહેવાય અને કાકા કાકી કહેવાય, આ બધા સંબંધીઓ થાય? તો ગર્ભમાં અને નાનપણમાં માએ બાપાએ કે શિક્ષકોએ તમને જે વિદ્યા આપે છે એમને તમને સંસ્કાર આપ્યા, તમને ભણાવ્યું કે આમને માતા કહેવાય, આમને પિતા કહેવાય, બરાબર, આને અજગર કહેવાય, આને સિંહ કહેવાય, આને ચિત્તો કહેવાય. આ બધી તમને જ્ઞાન આપ્યું ક્યાંથી? અને આવ્યું ક્યાંથી? તો શાસ્ત્રોમાંથી વાંચવામાં આવ્યું. પૂર્વના ઋષિમુનિ બધા લખી ગયા, એ કાળાંતરે બધું લખ્યું એટલે તમે વાંચ્યું. એમ ધીરે 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 બધા સંસ્કારો બધા તમારામાં આવે. તો બધું તમે જાણ્યું, અને જાણ્યા પછી એમાં તમે સંશય કરતા નથી. કરો છો? ગાયને કોઈ ભેંસ કીધી? કોઈ કહે છે? ભેંસને કોઈ ગાય કહે છે? નથી કહેતું. કેમ? નાનપણમાંથી તમને સંસ્કારો આપવામાં આવે છે માટે તમે એમ કહો છો. અને આ બધા મકાન બનાવવામાં આવે છે, મોટી મોટી બિલ્ડિંગ બનાવવામાં આવે છે. તો બિલ્ડિંગના રંગ બધા જુદા જુદા હોય છે ને. કોઈ કાળો હોય, કોઈ ધોળો રંગ હોય, કોઈ ગુલાબી હોય, કોઈ પીળો રંગ હોય, કોઈ મયુર હોય, કોઈ જાંબલી હોય છે ને, કોઈ નારંગી કલરનું હોય. તો કલર બધા જુદા જુદા હોય છે. તો કલરની ઓળખાણ કોની કરાવી તમને? માતા પિતાએ તમને શું ઓળખાયું નાનપણમાં છોકરાઓને? બેટા કે બેટી, આને શું કહેવાય? વ્હાઈટ કલર કહેવાય. તો તમને નક્કી થઈ ગયું કે આને શું કહેવાય? વ્હાઈટ. પછી મા બાપે કીધું કે ભાઈ આને શું કહેવાય? બ્લેક કલર. તો એને બ્લેક કલર કહેવાય, કાળો રંગ કહેવાય. પછી મા બાપે શું કીધું? આને જાંબલી કલર કહેવાય. તો નક્કી થઈ ગયું કે આ જાંબલી કલર છે. તો આને પીળો કલર કહેવાય. તો નક્કી થઈ ગયું આને પીળો કલર કહેવાય. ગુલાબી કલર હોય તો ગુલાબી. જે પણ A to Z ગમે તે કલર તમને ઓળખાણ કરાઈ. કોને કરાઈ? તમારા મધર ફાધરે, તમારા શિક્ષકે, તમારા ગુરુએ આ બધી તમને ઓળખાણ કરાઈ. એટલે તમારા મનમાં, મગજમાં, જીવમાં એવું નક્કી થઈ ગયું કે આને ગુલાબી જ કહેવાય, આને પીળો જ કહેવાય, આને સફેદ જ કહેવાય, આને કાળો જ કલર કહેવાય. હવે એમાં ફેરફાર કરો જ તમે. ગમે તેટલા મોટા થાવ, 60 વર્ષના થાવ, 80 વર્ષના થાવ, પણ એ જે ગેડ બેહાડી એ જાય. કોઈને વ્હાઈટ કલર ગમતો હોય, કોઈને પીળો કલર ગમતો હોય, ગમે બધું જુદું હોય, પણ એ ગેડ કેને બેસાડી? એના મા બાપે બેસાડી, એના શિક્ષકે બેસાડી. અને સરસ મજાનું આ મકાન બનાવવામાં આવે, બરાબર, મોટી મોટી બિલ્ડિંગો બનાવવામાં આવે. હવે બિલ્ડિંગના કોલમ હોય તો એને કોલમ જ કહેવાય, એને ભીત કહેવાય? કોઈ કહે છે? એ નથી કહેતું. ભીતને ભીત જ કહેવાય, કોલમને કોલમ જ કહેવાય, પિલરને પિલર જ કહેવાય. કહેવાય છે ને? એને બીજું કઈ કહેવાય? કોઈ ભીતને પિલર કહેતું નથી, પિલરને કોઈ ભીત કહેતું નથી. કહે છે? નથી કહેતું. કેમ? નાનપણથી જ એમને સમજણ આપવામાં આવી છે, એને ઓળખાણ આપવામાં આવી કે ભાઈ મકાનને મકાન કહેવાય, કોલમને કોલમ કહેવાય, પિલરને પિલર કહેવાય. આ બધી ઓળખાણ ક્યાંથી આવી? નાનપણમાં બાળકોને શિક્ષકે આપ્યું જ્ઞાન, કે પછી શાસ્ત્રોની અંદરથી પરંપરા રીતે પ્રવર્તમાન થયું અને એનાથી આપણને ઓળખાણ પડી, આપણને જ્ઞાન થયું? એ વગર આપણે ખબર પડે ભાઈ? બધાને મા બાપે એમને ઓળખાણ કરાવી છે, એ વગર કોઈને ખબર પડતી નથી. આપણે કેમ પાણી હોય પછી કૂવો હોય તો કેમ કૂવાને કૂવો જ કહીએ? કૂવો કહીએ છે. નેર હોય તો નેર કહેવાય, નદી જતી હોય તો એને નદી કહેવાય. ઓછું પાણી હોય તો નાળું કહીએ છે. જુદા જુદા નામથી સંબોધન કરીએ. અને વધારે પાણી હોય તો શું કહેવાય? અને એનાથી પણ એકદમ મોટું, જ્યાં મોટો ઘેરાવો હોય તો મોટો ડેમ કહીએ. અને વધારે પાણી એકદમ ભરાઈ ગયું હોય, ચારે બાજુ જળબંબાકાર, ને પાણી જઈને ક્યાં મળે? સમુદ્રમાં જઈને મળે. તો એને શું કહેવાય?
સમુદ્ર કહેવાય, સાગર કહેવાય, કહેવાય ને? એમાં ફેરફાર થતો નથી. થાય છે? તમે જમવા માટે ડીશ લઈને બેસો, થાળી લઈને બેસો, તો એને શું કહેવાય? થાળીને થાળી જ કહેવાય, ડીશને ડીશ જ કહેવાય, ચમચીને ચમચી જ કહેવાય, વાટકાને વાટકી જ કહેવાય, ગ્લાસને ગ્લાસ જ કહેવાય, કહેવાય ને? પછી એમાં ફેરફાર પડે. તમે ચમચીને કદી એમ કીધું કે આ ચમચો છે? નથી કહેતા. ચમચાને કદી એમ કહો છો કે આ ડીશ છે? નથી કહેતા. ડીશને કદી એમ કહે છો કે આ વાટકી છે? નથી કહેતા. કેમ? નાનપણમાં જ તમને ઓળખાણ કરાવી છે કે ભાઈ આને થાળી કહેવાય, આને ડીશ કહેવાય, આને ચમચી કહેવાય, આને ચમચો કહેવાય, આને ગ્લાસ કહેવાય, આને પ્યાલો કહેવાય. આ બધી ઓળખાણ આવી ક્યાંથી? નાનપણથી જ બાળકોને એના માતા પિતા સંસ્કાર આપે છે કે આને આમ જ કહેવાય. તો આપણને એ બધું ગણપૂથીમાં હા પડી ગઈ, ક્યારે એમાં ફેરફાર થતો નથી. અને જે પંચભૂત કહેવાય છે, જળ, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, આ પંચભૂત તો એકથી એક ચડિયાતો હોય, 10 ગણો વધારે હોય. પૃથ્વી છે, પૃથ્વી કરતા 10 ગણું પાણી હોય, પાણી કરતા 10 ગણું તેજ હોય, તેજ કરતા 10 ગણો વાયુ હોય, અને વાયુ કરતા પણ 10 ગણો મોટો આકાશ હોય. હવે આ બધું આપણને ખબર પડી. હવે વાયુમાં તમે જુઓ, પવનમાં કેટલી બધી તાકાત હોય છે. પવન જ્યારે ફૂંકાય ત્યારે ભલભલા કારો, મોટા મોટા માણસો, મોટા મોટા હાથીઓ, આ બધાને ઊંચા કરીને ફંગોળીને ફેંકી દે. પવનમાં આટલી બધી તાકાત હોય છે. પવન ફૂંકાય ત્યારે ઝૂંપડા હોય ઉડીને જતા રહે, પતરા ઉડી જાય. ટોરડો કહેવાય. અમેરિકાની અંદર જે આવા બધા પવન ફૂંકાવો તો ટોરડો કહેવાય. મોટા મોટા હાથીને ઊંચા કરીને ફેંકી દે, ઊંચા લઈ જાય છે, કિલોમીટર સુધી ઊંચા જાય, અને પછી ગોળ 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 ફેરવી, અને જ્યારે પવન ઓછો થઈ જાય ધબ દઈ નીચે પડે, માણસો મરી જાય. એટલે પવનમાં આટલી બધી તાકાત હોય છે. આકાશ, આકાશમાં પણ કેટલી બધી તાકાત હોય છે. આકાશ એટલે સ્પેસ કહેવાય, જગ્યા. આકાશ જુઓ ઉપર કેટલો બધો છે, એનું માપ નીકળે એવું છે. કેટલો લાંબો છે, કેટલો પહોળો છે, કેટલું એનું અંતર છે, જાણીએ કાંઈ? હજુ તો વૈજ્ઞાનિકો પણ એ તારણ કાઢી શક્યા નથી કે આકાશ કેટલો લાંબો, કેટલો પહોળો, કેવા કલરનો, એમ કહેવાય કે બ્લુ, શું વાદળી કલરનો છે એમ કહેવાય. પરંતુ એનો સ્વાદ આવે કે વાદળ ખાટો છે, ખારો છે, મોરો છે, ગળ્યો છે, એનો કોઈ પ્રકારનો સ્વાદ આવતો નથી. આવે છે? નથી આવતો. એટલે આકાશને સ્પેસ કહેવાય, એ જગ્યા છે. આપણા શરીરની અંદર પણ આ મકાન હોય, મકાનની જગ્યાની બધી કેટલી બધી મારામારી છે ને. સેટ જગ્યા લો, એક ઇંચની તો લાખોમાં ભાવ બોલાતા હોય. લો, જગ્યાનું મહત્વ છે. જગ્યા ના હોય તો આ પૃથ્વી શક્ય બને? આ પૃથ્વીની પણ શક્યતા ના બને જો જગ્યા જ ના હોય તો. જગ્યાનું ઘણું મહત્વ છે. મકાનની પણ જગ્યાથી માપવામાં આવે છે, એના રૂપિયા એ પ્રમાણે લેવામાં આવે. શરીરની અંદર પણ એવું છે. શરીરમાં જો જગ્યા ના હોય તો આ નસો છે, રુધિર જે ફરે છે, જો રુધિરમાં જગ્યા ના હોય, નસોની અંદર સ્પેસ ના હોય તો શું થાય? થાય કઈ? તરત બધું જામ થઈ જાય. સીધો શું આવે? એટેક આવે, માણસ મરી જાય. એટલે આપણા શરીરની અંદર પણ જગ્યાની જરૂર છે. આ બધી ઓળખાણ આપણે કરાવી તો આપણને હા પડી જાય છે. આ તારા કાકા, આ તારી કાકી, આ તારા મામા, આ તારી મામી, આ તારા ફઈ, આ તારા ફુવા, આ તારી નણંદ, આ તારા દિયર, આ તારી સાસુ, આ તારા સસરા. બીજો કયો સંબંધ આગળ જાય? આ તારા મામા, આ તારી મામી, આ તારો ભત્રીજો. થાય છે ને બધા સંબંધો. આ બધી ઓળખાણ તમને નાનપણમાં ગળથૂથીમાં તમારા માતા પિતાએ આપી દીધી, ત્યાં સુધી તમને સાચું મને. પરંતુ
જ્યારે સત્પુરુષો આપણને મહિમા સમજાવે કે આ ભગવાનનો મહિમા આવો છે, સત્પુરુષોનો મહિમા આવો છે, એમને જે વાત જે કરે છે એ વાત સાચી માનવી જોઈએ, જીવનું કલ્યાણ આવી રીતે થાય, ભગવાનનો આવો મહિમા છે, આવી બધી જ્યારે વાત કરે ત્યારે આપણને હા પડતી નથી. કારણ કે પેલી બધી હા પડી ગઈ. પરંતુ જ્યારે ભગવાન અને સત્પુરુષો જ્યારે આવી મહિમાની ભગવાનની વાતો કરે છે ત્યારે આપણને હા પડતી નથી, ત્યારે આપણને એમાં ઘેડ બેસતી નથી. કેમ? સંશય થાય છે, તર્ક વિતર્ક થાય છે. આવું હોતું હશે, આવું બનતું હશે, આવું કેમ થાય? આવી ઘેડ બેસતી જ નથી. સંશય તર્ક વિતર્ક થાય છે, ભગવાનને માનવા તૈયાર થતા નથી. એમાંય તર્ક વિતર્ક કરે, આમ ન હોય, તેમ ન હોય. બુદ્ધિવાદનો જમાનો છે, તમે ઓર્થોડોક્સ છો શું? પરંતુ તમે જોજો, જે રૂઢિચુસ્ત માણસ હોય જૂનવાણી એ જ ભગવાન વધારે ભજતા હોય, પણ જે ફ્લેક્સિબલ હોય ને એ બધા ફ્લેક્સિબલ જ હોય, એ ભગવાન ન ભજી શકે. બોલો, જે બધા ફ્લેક્સિબલ થવા જાય છે એ આમ ને તેમનું સમન્વય કરવા જાય છે. હા, સમય પ્રમાણે સમન્વય કરે એ બધું બરાબર છે, પરંતુ તમે જોજો કે જે ફ્લેક્સિબલ થવાય થાય છે ને એ બહુ ભગવાન નહીં ભજી શકે. અને જે જૂનવાણી હોય, ઓર્થોડોક્સ કહેવાય છે ને, જૂન વાણીવાળા, તમે જોજો માળા લઈને બધા કરે છે, મંદિરે વધારે જશે, એ વધારે ભગવાનનું ભજન કરશે, પણ ફ્લેક્સિબલ જ રહે. બધામાં સમન્વય કરે એટલે ભગવાન ભજી શકે નહીં. તો આપણને ઓળખાણ કરાવી એટલે આપણે માનવા જતા નથી, તૈયાર નથી. ભગવાનને ભગવાન માનવા તૈયાર નથી. સત્પુરુષો કહે એ માનવા તૈયાર નથી. સંતો કહે એ વાણીમાં તર્ક વિતર્ક થાય છે, આવું થાય, તેવું થાય, આ બધા તર્ક વિતર્ક કરીએ છીએ. જેમ સ્વામી બાપાએ 20 દિવસનું ધ્યાન કર્યું, 30 દિવસનું ધ્યાન કર્યું, 31 દિવસનું ધ્યાન કર્યું, છેલ્લે 61 દિવસનું ધ્યાન કર્યું. બરાબર? સ્વામી બાપાને ધ્યાન બહુ વાલું હતું, ધ્યાન ખૂબ કરતા હતા, અને જે ધ્યાન કરે એના ઉપર એમનો રાજીપો પણ ઘણો હતો. તો સ્વામી બાપાએ આટલું બધું ધ્યાન કર્યું, તો એમાંય ઘણા તર્ક વિતર્ક કરે. અને ધ્યાન કરી, વિચાર કરો, 60 દિવસ સુધી માણસ હોય એમની બેસી રહેવાનું, મોબાઈલ નહીં આપવાનો, તો રહીએ કે ભાઈ? એક જ બેઠકે બેસી રહેવાનું. આજે માણસોને 1 કલાક જો બેહવું હોય પલાઠી વાળી, તોય બેસી નથી શકતો, તોય કીડીઓ ચડે. તો 60 દિવસની તો વાત જ ક્યાં કરવાની? એક જગ્યાએ સતત બેસી રહેવું એ પણ કઠણ છે. આ મોબાઈલ આપી દો તો કલાકોના કલાકો નીકળી જાય, એમાં એને ટાઈમની ખબર પડે નહીં. પરંતુ આવી સભાઓમાં બેસવું હોય, કથાઓમાં બેસવું હોય, તો એમને 1 કલાકનો સમય ફાળવવો બહુ કાઢવું પડે, નથી ફાળવી શકતા. આ બધી વાતોમાં એને તર્ક વિતર્ક બહુ થાય. અમારે આ કામ છે, અમારે તે કામ છે, અમારે ભણવાનું હોય, અમારે બિઝનેસ કરવાનો હોય, અમારે નોકરી ધંધા હોય, આવી બધી જાત જાતની બધી તર્ક વિતર્કની, સંશયોની વાતો, વિશ્વાસ ના આવે એવી વાતો ઉપજાવી કાઢે. તો આમાં બધામાં તર્ક વિતર્ક થાય અને સાચી વાત મનાતી નથી. તો સ્વામી બાપાએ 61 દિવસનું ધ્યાન કરી અને અક્ષરધામમાંથી સ્વામિનારાયણ ગાદી આ પૃથ્વી પર લાવ્યા. અને જે સ્વામિનારાયણ ભગવાન જે સિંહાસન ઉપર વિરાજમાન છે એ જ ગાદી સ્વામી બાપા અક્ષરધામમાંથી આ પૃથ્વી પર કલ્યાણકારી ગાદી આપણા માટે લાવ્યા છે. વિચાર કરો. હવે આ વાત કરે એમાં આપણને સંશય થાય, પાછો આવું હોય, આવી ગાદી દિવ્ય હોય કે ન હોય, તર્ક વિતર્ક કરીએ. મોટાના વચનમાં આપણને વિશ્વાસ નથી, શ્રદ્ધા બેસતી નથી, નિષ્ઠા બેસતી નથી. પેલી બધી આગળની જે આખી મેં વાતો કરી, લગભગ 15-20 મિનિટની આગળ બધી 25 મિનિટની વાત કરી, એમાં સંશય નહીં. મા બાપે ઓળખાણ કરાવી દીધી, એ બધી કરાવી દીધી, એમાં આપણને તર્ક વિતર્ક થતો નથી. પણ જ્યાં મોટા પુરુષ આપણને કહે છે, સંતો કહે છે, ભગવાન કહે છે, તો એમાં આપણને તર્ક વિતર્ક થાય, સંશય કરીએ છીએ, વિશ્વાસ નથી.
શ્રદ્ધા બેસતી નથી, નિષ્ઠા આવતી નથી. આગળની વાતો કરી એમાં બધામાં આવી ગયું. માને માં જ કહેવાય. બાપને કદી એમ કીધું તું માં જ નથી કહેતા. કેમ? વિશ્વાસ છે. મા એને માં જ કહેવાય, બાપને બાપ જ કહેવાય. વિશ્વાસ બેસી ગયો છે અને નાનપણથી જ એવી ગેર બેસાડી દીધી છે. ભાઈને ભાઈ જ કહેવાય, બેનને બેને જ કહેવાય. બેનને ભાઈ ના કહેવાય, ભાઈને બેન ના કહેવાય. કહેવાય? કોઈ બોલ્યું? આજ સુધી કોઈ બોલતું નથી. છોકરા હોય નાનો હોય એ એમ જ બોલે છે, આ મારી બેન છે, આ મારો ભાઈ છે. એમાં સંશય નથી. પણ મોટા પુરુષ સંતો જ્યારે વાણી બોલે, સાચી વાત કહે, શાસ્ત્રોમાં રહેલી ભૂગર્ભની જે વાતો, રહસ્યની વાતો એ જ્યારે આપણને કહે છે ત્યારે એમાં તર્ક વિતર્ક થાય છે. મોટા પુરુષ કહે છે કે ભગવાન અહીં છે, અહીં વિરાજમાન છે. તો એમાં પાછા બુદ્ધિશાળી માણસો જે આ લોકમાં જે બહુ ભણેલા ગણેલા હોય, ભગવાનમાં બહુ ઓછી શ્રદ્ધા ધરાવતા હોય, એ માણસો પાછા એમ પૂછે કે તમે એમ કહો છો કે ભગવાન અહીંયા છે, તો શું બીજે બધે ભગવાન નથી? બહુ સારી વસ્તુ છે એ. ભગવાન બીજે નથી એમને એમ થાય. શું બધાય સંપ્રદાયમાં બધે મંદિરો છે, બધા સંપ્રદાયમાં બધા સત્સંગીઓ હોય, બધા સૌનું ઈષ્ટદેવનું ભજન કરે છે. જે જેને માનતા હોય એને ભજન કરતા હોય, એની માળા ફેરવતા હોય, એની પ્રદક્ષિણાઓ કરતા હોય, એને શાસ્ત્રો વાંચન કરતા હોય, બધી હોય. તો તમે એમ કહો છો કે ભગવાન અહીં છે, અહીં જ છે, તમે કેવી રીતે માનો? ભાઈ તમે માનો કે ન માનો એમાં અમે કઈ શું? તમે જે માનતા હોય, તમે તમારા ભગવાનને માનો, એમને અમને વાંધો નથી. તમારા ઈષ્ટદેવનું ભજન કરો એમાં અમને વાંધો નથી. પણ બીજે બધે ભગવાન છે કે નહીં એ અમે જાણતા નથી. પરંતુ અમારા ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપાએ અમને ઓળખાણ કરાવી છે કે સ્વામિનારાયણ ભગવાન જે અક્ષરધામમાં હતા એ સ્વામિનારાયણ ભગવાન મુક્ત જીવન સ્વામી બાપાની પ્રેમ દોરીએ કરી અને મણિનગરની અંદર ઘનશ્યામ મહારાજ પધરાવ્યા છે. ત્યારથી એ ઘનશ્યામ મહારાજ સ્વામી બાપાની પ્રેમ દોરીએ કરી અને મણિનગરમાં વિરાજમાન થઈ ગયા છે, થઈ ગયા છે ને થઈ ગયા છે. આવો જેને વિશ્વાસ આવે તો વિશ્વાસે વાણ ચાલે. પણ વિશ્વાસ ના આવ્યો અને પછી તર્ક વિતર્ક કરે તો પછી એનું કામ થાય? તો એનું કામ ન થાય. પણ વિશ્વાસ, શ્રદ્ધા, નિષ્ઠા આ બધું જેને બેસાડ્યું તો એનું કામ થઈ જાય છે, બાકી કામ ન થાય. કારણ કે તમે જેવો વિશ્વાસ તમારા માતા પિતામાં ઉપર છે, જેવા ભાઈ બહેન ઉપર છે, જેવું હેત છે, કેવો પ્રેમ છે, ક્યારે તૂટે છે? નથી તૂટતો. તો ભગવાનમાં આવો વિશ્વાસ લાવીએ એટલું બધું. ભલે પ્રેમ ના આવે તો કઈ નહીં, હેત ના આવે તો કઈ નહીં, પણ એવી શ્રદ્ધા ને વિશ્વાસ લાવો તો કામ થઈ જાય. એ વગર કામ થતું નથી. બાકી આજે ડાપણનો બહુ જમાનો છે. ઇન્ટરનેટ આગળ વધી ગયું છે, વિજ્ઞાન આગળ વધી ગયું છે, માણસો જલ્દી વિશ્વાસ કરતા નથી. કારણ કે ડાયા, દોઢ ડાપણ ડાયા, બધા ઘણા બધા પ્રકારના મનુષ્ય હોય છે. અખ્તર ડાયા, શું માણસ કે તોય માને નહીં એવા માણસો હોય છે. એટલે કહેવાનું શું છે, અવગુણ તરત લઈ લે. કારણ કે તમે આવા વસ્ત્રો પહેરો ત્યાં સુધી વાંધો નહીં, પણ જો સંત પુરુષ હોય કે મોટા પુરુષ હોય, કંઈક નવી વસ્તુ કોઈ લાવ્યા હોય, જો અર્પણ કરી હોય અને જો એને ગ્રહણ કરી હોય અને પછી તમે જે ઇતર વર્ગનો મનુષ્ય હોય એ શું કે મોટા કહેવાય છે. જો ને કેવા ઠાઠમાઠ છે, થાય તરત બોલે. એમાં એમને વિશ્વાસ નથી આવતો કે મોટા પુરુષ છે, એમની જે ક્રિયા છે એ જીવોના કલ્યાણ માટે છે. શું એ પોતાના માટે કોઈ પણ વસ્તુ ગ્રહણ કરતા નથી. એ તો જે જીવો છે, જે મુમુક્ષો છે, એના માટે કોઈ પણ પદાર્થ, વસ્તુ, તમે જે ફળ ફળાદી જે પણ કંઈ અર્પણ કરો છો એ એના માટે ગ્રહણ કરે. કારણ કે એ જ થાય, પ્રીત થાય, તો એ તે કરીને એ જીવાત્માનું કામ થઈ જાય.
હવે ગોપાળ બાપા એકવાર સભા કરીને બેઠા હતા. હવે સભા કરીને બેઠા હતા એટલે દેશ વિદેશના ભક્તોની સભા ભરાઈને બેઠી હતી. સંતો પણ સભાની અંદર વિરાજમાન હતા, ભક્તો પણ સભામાં હતા. હવે ગોપાળ બાપાએ થોડી જ્ઞાનની વાતો કરી. ગોપાળ બાપાએ એવી વાત કહી કે તમે જેવું તમારી પત્નીમાં હેત છે, તમારા ભાઈ બહેનમાં હેત છે, તમારા કુટુંબીમાં હેત છે, એવું હેત જો તમે સંતો ભક્તોમાં કરો તો તમારા જીવાત્માનું કલ્યાણ થઈ જાય. આવી વાત કરી એટલે ભક્તો સભામાં બેઠા હતા. એટલે ભક્તો સભામાં બેઠા હતા એટલે એમ કીધું કે મારા જીવાત્માનું કલ્યાણ આટલી જ વાતમાં છે બસ. જેવું કુટુંબીમાં, કબીલામાં, મા બાપમાં, સ્ત્રીમાં, પુત્રમાં હેત છે, એવું હેત જો સંતો ભક્તોમાં કરી દઈએ તો એટલામાં કલ્યાણ થઈ જાય. ગોપાળ બાપા કે હા, જીવનું કલ્યાણ તો એટલામાં જ છે. બહુ લાંબી ચોડી વાત કરવામાં નથી, કારણ કે જ્ઞાનની તમને વાત કરશું તો એ ગળે ઉતરશે નહીં, તો તર્ક વિતર્ક થશે અને મગજમાં પેસશે નહીં. પરંતુ આ સીધો રસ્તો બતાવ્યો છે કે જેવું તમને પત્નીમાં, પુત્રમાં, કુટુંબ, કબીલામાં હેત છે, એવું હેત તમે જો સંતોમાં, ભગવાનમાં, ભક્તોમાં, સાચા ભક્તોમાં તમે કરો તો તમારું સત્પુરુષોમાં હેત કરો તો તમારા જીવાત્માનું કામ થઈ જાય. તેઓ ભક્તોએ બહુ આનંદમાં આવી ગયા, બહુ ગેલમાં આવી ગયા અને કહે છે ગોપાળ બાપા, ઓહો, તમે તો બહુ સરળ રસ્તો બતાવ્યો, આ તો બહુ નોર્મલ વસ્તુ છે, આમાં કોઈ કઠણ કામ નથી. ત્યારે ગોપાળ બાપા કહે છે તમને વાત કરી સહેલી લાગે છે, પરંતુ વર્તનમાં ઉતારવું બહુ કાઠું કામ છે. કે તમે પુત્રમાં, પત્નીમાં કેવું હેત છે તમે, એવું હેત કરવું સંતોમાં, ભક્તોમાં થાય? ના થાય. પોતાના પત્ની માટે 24 કલાક પોતે કેટલી મહેનત મજૂરી કરીને કમાવે, અને એ કહે એ માને પાછા, આમ નહીં કરવાનું તો ના કરે, એમ નહીં કરવાનું તો ના કરે. પણ સંતો એમ કે તમારે આમ નહીં કરવાનું તો માનવા તૈયાર છે? નહીં માને. કેમ? એમને હેત નથી, એમને પ્રીત નથી. જેવું પોતાના આગળ વાત કરી એમ અગાઉથી કીધું એ બધું મનાઈ જાય છે, પરંતુ સત્પુરુષો કહે છે, સંતો કહે છે એ નથી મનાતા. તમારે સિગારેટ નહીં પીવાની, લો હાડો તમે સિગારેટ મૂકી દો. તમારે દારૂ નહીં પીવાનું, મૂકી દો. લો મુકાય? ન મુકાય, ન માનો. હા, પેલા હા પાડશે, પેલા ડોકું તો હલાઈ જશે, હા સ્વામી નહીં પીએ, નહીં સિગારેટ પીએ, નહીં દારૂ પીએ, મંદિરે જઈશું, નિયમો કરશું, માળા ફેરવીશું, આટલા વર્તમાન પાડીશું, આવી બધી વાતો કરો. પણ પડાય છે? થાય છે? નથી થતું. કેમ? જેવું પોતાના કુટુંબ કબીલામાં, પોતાની પત્નીમાં, પોતાના પુત્રમાં જેવું હેત છે એવું હજુ ભગવાનમાં અને સત્પુરુષોમાં હેત થયું નથી. એટલે આ ઘેડ બેસતી નથી. અને જેને ઘેડ બેસી ગઈ તો એનું કામ થઈ ગયું, અને ઘેડ નથી બેસી તો એ 84 લાખ યોનીમાં ભટક્યા કરે છે, રખડ્યા કરે છે, એનું કલ્યાણ ન થાય. શું બહુ ચોખ્ખો નિયમ છે. સેજ પાટો બદલવાનો છે ભાઈ. આ સભા કરીને શું કરવાનું છે? ભગવાનનો, સત્પુરુષોનો મહિમા કોને પણ સમજાઈ જાય. એક વસ્તુ સમજાઈ જાય, પાટો ગાડી સીધી જતી હોય અને પાટો છેદ બદલીને જો બીજા પાટે ગાડી વળી જાય અને વાત મનાઈ જાય તો એનું કામ થઈ જાય. પરંતુ વાત મનાવી કાઠું કામ છે. ગોપાળ બાપા કે આ સરળ રસ્તો નથી. તમે હસો છો કે ઓહો આમાં શું મોટી વાત છે? ભાઈ કાઠું કામ છે. કે અહીંયા અમને જોઈને સમાધિ જાય, ઘેર જઈને એમની પત્નીને જોઈને સમાધિ થતી હોય, થાય? અહીંયા અમારું હાહા કરતા હોય, ઘેર જઈને એમની હાહા થતી હોય. બે બાજુ વસ્તુ તમે હાહા કરો તો ગોપાળ બાપા કે કામ ના થાય. પણ ભગવાન અને મોટા જે કીધું એ રસ્તે ચલાય, એમાં જો જીવ અંદરથી હા પડી જાય તો એનું કામ થાય. બાકી કામ થવું બહુ દુર્લભ છે. અને જેને
ભગવાનને મોટાના વચનમાં વિશ્વાસ આવ્યો તો એવા ભક્તોના પણ કામ થઈ ગયા છે. કેટલાય દ્રષ્ટાંત હોય અને કેટલી બધી વાતો છે શાસ્ત્રોની અંદર કે જેને જેને સત્પુરુષે કીધું એમ કર્યું તો એનું કામ થઈ ગયું. વિશ્વાસ આવ્યો, વિશ્વાસે વાણ ચાલે છે. વિશ્વાસ ન હોય તો કોઈના કામ ન થાય. પ્રેમજીભાઈ હતા, આ સ્મૃતિ અંગની અંદર એક વાત આવે છે, નાની વાત કરી લીધી કે પ્રેમજીભાઈ હતા સ્વામી બાપાના અનન્ય વિશ્વાસુ હતા. સ્વામી બાપાને વિશે ભરપૂર વિશ્વાસ. સ્વામી બાપા કે એમ કરે. યુવાની અવસ્થા, હવે યુવાની અવસ્થા હતી અને યુવાની અવસ્થામાં તો મિત્રો ઘણા થાય. આગળ નાના છોકરાઓ બેઠા છે, નાનપણમાં મિત્રો થઈ જાય અને મિત્રતા એવી હોય ગાઢ થઈ જાય. એટલે મિત્રો હોય, યુવાન અવસ્થા આવી અને મિત્રોએ કીધું, કોલેજમાં ભણતા હશે કે ગ્રેજ્યુએટ થઈ ગયા પછી બધા એમના મિત્રો હતા, એમને એમ થયું કે લાવો ને CA ની પરીક્ષા આપીએ. CA ની બહુ ટફ પરીક્ષા આવે ભાઈ. હવે અત્યારે તો બધી જાત જાતની પરીક્ષાઓ નીકળી છે. બધાને વિદેશ જવું છે, ટોફેલની નાન તે બધી ઇંગ્લિશ આવડવું જોઈએ. અત્યારે તો સમય એનો છે, ઇંગ્લિશમાં જો આવડે તો પરીક્ષા બધી ઇંગ્લિશમાં લેવાય છે. ઇંગ્લિશ ન આવડે તો તમારું ડાઉન થઈ જાય. એટલે પ્રેમજીભાઈ હતા, એમને કીધું કે ભાઈ આપણે CA ની પરીક્ષા આપીએ. તો કે ચલો ને. એમને એમ થયું કે આપણા મિત્રો આપે છે તો આપણે આપી દઈએ. અંતરમાં ઈચ્છા નહીં પાસ થઈએ કે ન પાસ થઈએ કે શું, આપણને ખાલી આપવા ખાતર આપીએ છીએ. ઘણા કેમ કે ભણવા ખાતર ભણીએ છીએ, પાસ થઈએ કે ન પાસ થઈએ. આપણે તો બાપના ધંધામાં બેસી જવાનું. બાપાએ આપણને બધું તૈયાર કરી આપ્યું છે, આગળ ભાઈ કઈ બીજી કોઈ ઈચ્છા નથી. એટલે અમને એમ હતું કે એવો મિત્રો કહે છે તો જરા એનું ભર્યું શું, એટલે પરીક્ષામાં પછી પાસ થાય કે ન પાસ થાય, ફોર્મ ભર્યું. 6 મહિના વીતી ગયા, બીજું કોઈ ઉપર છેલ્લું વાંચે. હવે છેલ્લો દિવસ આવે, હવે પોતે ચોપડી તો વાંચવી પડે. રાતે 12-1 વાગ્યા હશે, ચોપડી વાંચતા હતા, પુસ્તક. હવે પુસ્તક વાંચતા વાંચતા ઝોકું આવી ગયું. હવે ઝોકું આવ્યું એટલે ઊંઘ આવી ગઈ. ઊંઘ આવી તો ઊંઘમાં એમને સ્વામી બાપાએ દર્શન આપ્યા. સ્વામી બાપા કહે છે કે કાલે ભાઈ તારે CA ની પરીક્ષા છે, બહુ ટફ પરીક્ષા છે, તું અત્યારે ઊંઘે છે. એક કામ કર કે તું વાંચવાનું શરૂ કરી દે અને તું જે વાંચીશ એ જ પરીક્ષામાં પૂછાશે કે જા, મારા આશીર્વાદ છે. હવે સ્વામી બાપાએ આવી વાત કરી એટલે પેલા પ્રેમજીભાઈ વિચારવા પડી ગયા કે સાલું સ્વામી બાપાએ એકદમ જાગી ગયા કે સ્વામી બાપાએ મને સપનામાં આવીને આશીર્વાદ આપ્યા છે કે જે વાંચે એ બધું પરીક્ષામાં પૂછાશે. એટલે પછી એ તો વાંચવા મંડી પડ્યા. આંખો બધી એકદમ આમ ઘેરાયેલી હતી, પણ જેટલું વાંચ્યું ઊંઘમાં જાગ્રતમાં એટલે વાંચવા બેસી ગયા. મોટું મોટું વાંચી લીધું. બીજા દાડે પરીક્ષા આપવા ગયા. પરીક્ષા આપવા ગયા અને પેપર આપવામાં આવ્યું. પેપર વાંચે છે તો પોતે જે વાંચ્યું હતું એ જ બધું પૂછાણું અને પોતે ફટાફટ બધું લખવા માંડે. અને રિઝલ્ટ આવ્યું તો CA ના રિઝલ્ટમાં પોતે પાસ થઈ ગયા અને પોતાના જે મિત્રો હતા એ બધા પાસ થયા નહોતા. વિચાર કરો તો આ બધું શું થયું? હેતે કરીને થયું. સત્પુરુષમાં એ થઈ ગયું, પ્રેમ થઈ ગયો તો શું થઈ ગયું? આ લોકનું તો કામ થયું અને પરલોકનું પણ થઈ જાય. એટલે મોટા પુરુષ, ભગવાન, સાચા સત્પુરુષો આ બધું જે કહે છે ને એ સાચું કહે છે, પણ આપણને મનાતું નથી. આપણને સંશય થાય છે, તર્ક વિતર્ક થાય છે. આમ થતું હશે, આમ હોતું હશે, આમ ન કરાય, આમ એમનાથી આમ આવી રીતે ન વર્તાય. આપણે આ લોકની બધી રૂઢિચુસ્તતા એમાં નાખીએ છીએ. પરંતુ ભગવાનને મોટા પુરુષોનો જે સ્વભાવ છે એ જીવોના કલ્યાણ માટે. જીવોનું કેમ રૂડું થાય, જીવ કેમ અક્ષરધામમાં પહોંચે, આલોકમાં પણ સુખી થાય, પરલોકમાં પણ સુખી થાય, એમનો હેતુ આ હોય છે. એમનો બીજો કોઈ આશય હોતો નથી. કોઈ બુરું કરવાનું એમના આશય હોતો જ નથી. પરંતુ
આપણે બધા આ લૌકિક ભાવો ભગવાન અને મોટામાં પરખીએ છીએ. આમ ન થાય તેમ ન થાય. જેમ આગળ વાત કરી કે આપણને માતા પિતીએ ગળ થૂંથીમાં બધું ભરાયેલું છે એની હા પડી જાય છે, પણ ભગવાનને સત્પુરુષો કહે છે એની હા પડતી નથી. માટે હવે સમય થઈ ગયો છે. આજની કથાના સ્પોન્સર એક હરિભક્ત હતા, માટે એમને જે આશયથી આપણને કથા કરાવડાવી છે, આ પ્રસંગના યજમાન બન્યા છે, એમને બાપા સ્વામી બાપા શું સત્સંગમાં અને પોતાની રીતે, અને જ્યારે પોતાને અંત અવસ્થા આવે એવી રીતે પણ એમને સત્સંગમાં વધારે બળ મળે, લૌકિક રીતે સુખી થાય અને પરલોકમાં પણ વધારે સુખ આપે અને સુખી થાય એવી બાપા સ્વામી બાપાને આપણે પ્રાર્થના કરીએ છીએ. એટલું કહીને મારી વાળીને વિરામ આપું છું. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપાશ્રીની જય. સદગુરુ શ્રીની જય. આચાર્ય ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.